અરવલ્લીના વાયડ પાસે બાઇક સવાર તણાયો। વારેણા અને બોરમઠ વચ્ચે ડીપમાં બાઇક સાથે યુવક તણાયો। વારાસી નદીના ધસમસતા પ્રવાહમાં આ ઘટના બની। ગૌચરના મુવાડા ગામમાં શ્રમિક પરિવારનો યુવક તણાયો। મામલતદાર અને પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। અરવલ્લીના મોડાસાને મેઘરાજાએ ગમરોળ્યું છે। મોડાસાથી ટિન્ટોઈ નવીન રેલવે લાઇનમાં મુશ્કેલી પડી રહી છે। બામણવાડ સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। મગફળી, સોયાબીન સહિતના પાક ઢીંચણસમા પાણીમાં છે। રેલવે લાઇન બાજુમાં આવેલી 25 વીઘા ખેતરોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। રેલવે સત્તાધીશો દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા ન કરાતા ભારે મુશ્કેલીનો સામનો ખેડૂતોને કરવાનો વારો આવ્યો છે અને પાક બગડવાની પણ ભીતિ છે। પણ એક વર્ષ ગયું પણ કોઈ કામ કરવામાં નથી આવ્યું। ખેડૂતોને પાછો રોવાનો વારો આવ્યો છે। આજે પાછો ખેતરમાં પાણી ઢેચણ હોમ ઉપર આવી ગયું છે। ખેડૂતો આજે પાયમાલું થવાના રહે છે, કારણ કે પાક ટોટલી નિષ્ફળ જાય છે। આજે મોંઘાના ભાવનો બિયારણ લાવે છે, એ તો બધાને ખબર ના આવે કે સમસમ કરીને લાવે છે। એટલે ખેડૂતોને મારી વતીથી રજૂઆત કરું છું કે ખેડૂતોનો પાણીનો નિકાલ થાય અને 2 વર્ષનું જે એમને નુકસાન થયું છે પાણી ભરાવાથી એનું વળતર આપવામાં આવે। મારા ખેતરના સર્વે નંબરમાં રેલવે ટ્રેક મોડાસા ટિન્ટોઈ જે નીકળે છે એ વચ્ચોવચ્ચ જ નીકળે છે। મારા 5 ખેતરના વચ્ચોવચ્ચ નીકળીને 6 ભાગ થઈ ગયા છે। ગઈ સાલ મારા મગફળીના પાકમાં પાણી ભરાઈ ગયું, તે અમે રજૂઆત કરી મામલતદાર ઓફિસે, કલેક્ટર ઓફિસે બધા રજૂઆત કરી, એટલે અમને ધ્યાન દોર્યું પણ 74 સાહેબો આવીને જોઈને કે ભાઈ નિકાલ થઈ જશે, પણ કોઈ નિકાલ કર્યો નહીં। મારા ગઈ સાલનો પાક નિષ્ફળ ગયો। આ સાલ આખું વર્ષ ગયું ત્યાં સુધી પણ કોઈ કામ આગળ થયું નથી અને પાછું પાણી ભરાઈ ગયું છે। આજે મારો મગફળીનો પાક પાકેલો નિષ્ફળ જાય છે, તો હું સરકારને એટલી વિનંતી કરું છું કે અમને 2 વર્ષનું વળતર આપો અને પાણીના નિકાલનો પ્રશ્ન અમને સોલ્વ કરી આલે, એટલી મારી માગણી છે। રેલવે વિભાગ દ્વારા ટિન્ટોઈથી મોડાસા તરફની હાલ રેલવે લાઇનનું કામગીરી ચાલુ કરવામાં આવી છે। આ રેલવે લાઇનની અંદર મોડાસાથી ટિન્ટોઈ સુધીના જે ખેડૂતો છે તેઓની જમીન સંપાદન કરવામાં આવી છે, પરંતુ સંપાદન બાદ જે ખેડૂતો છે તેઓ માટે મોટી સમસ્યા ઊભી થઈ છે। ખાસ કરીને જે આ બામણવાડ નજીકના ખેતરો છે, દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે રેલવે લાઇન છે તેની આસપાસના જે ખેતરો છે તે ખેતરોની અંદર હાલ રેલવે લાઇનનો જે ટ્રેક છે તે ઊંચાણ ઉપર હોવાના કારણે હાલ અત્યારે ખેતરો જળબંબાકાર જેવી સ્થિતિમાં છે। ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી અને પાકનું વાવેતર કર્યું છે, પરંતુ હાલ જે પાક છે તેની અંદર ઘૂંટણ સમાન પાણી ભરાયા છે, જેને લઈને ખેડૂતો બિલકુલ પાયમાલ થઈ ગયા હોય તેવી સ્થિતિમાં ખેડૂતો મુકાયા છે। આસપાસના આવા અનેક ખેડૂતો છે, અહીં બામણવાડના જે 17થી વધુ જેટલા ખેડૂતોની અંદર હાલ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે, જેને લઈને ખેડૂતો પરેશાન છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।